રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસ્યો। રાજ્યના 121 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો, જેમાં રાજકોટના લોધિકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, તો ભાભર અને ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। મહેમદાવાદમાં 3 ઇંચ, ખેડા અને લાઠીમાં 2 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે 18 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો। રાજકોટ જિલ્લાના લોધિકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લોધિકામાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે અનેક રસ્તા પર પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદને કારણે પોપર નદી 2 કાંઠે વહેતી થઈ। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં ચારે તરફ પાણી ફરી વળ્યા। ગામની સ્થાનિક નદીઓ 2 કાંઠે વહેતી થઈ। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। બગસરા, મોટા મુંજિયાસર, નાના મુંજિયાસર, રફાળા સહિતના ગામોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ। વડિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા। 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા। ખાંભા, ગીરના ગામડાઓમાં ધમાકેદાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે લાઠીની બજારોમાં પાણી ભરાયા। કચ્છ જિલ્લામાં પણ થઈ મેઘમહેર। રાપર, ભચાઉ, અંજાર, ભુજ તેમજ નખત્રાણા તાલુકાઓમાં વરસ્યો શ્રીકાર વરસાદ। વરસાદ વરસતા રસ્તા પર ફરી વળ્યા પાણી। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા। સાર્વત્રિક વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં છવાયો આનંદ। બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ પડ્યો અને ભાભર જળબંબાકાર થયું। ભાભરમાં કમર સુધીના પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। લોકો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। લાઠી બજાર, વાવ રોડ, રાધનપુર હાઈવે સહિતના વિસ્તારમાં પાણી ભરાયા। ભારે વરસાદને કારણે સોની બજાર તેમજ લાઠી બજારની દુકાનોમાં પાણી ફરી વળ્યા। મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર કરી છે। લાંબા વિરામ બાદ આણંદમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને પેટલાદ, તારાપુર સહિત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। ખેડામાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો। વડોદરા શહેર અને જિલ્લામાં પણ વરસાદ। પાટણમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। શહેરમાં સાંભળેલા ધારે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ। પાટણ ઉપરાંત સિદ્ધપુર તેમજ સરસ્વતી તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી શહેરના રસ્તાઓ થયા પાણી। આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદની આગાહી છે। દમણ, દાદરા નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદની આગાહી। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે।